શરમ આવે તાક તાક રહી હુર છાક ચૌકોદ में અને ઈ જ વખતે અરવલીના મેદાનની માલિપા હલ્દીના ચોકની અંદર બોલ કે કબૂલ બહલોલ ખાં સભઈ સાલારે જંગ જે હાથીમાંથી બિરાજમાન હતો સલીમની સાથે એ બહલોલ ખાને કબૂલ કીધું કાઢ દો આતે હુए हिंदू को काफिर को काट दो અને કાઢ દો કહેતાની હારે રાણાજીની આંખ બદલાણી ચેતક છૂટી ચૂક્યો હતો પણ તોપમાંથી ગોળો છૂટે વિતોળાનું પાન છૂટે કબાણમાંથી તીર છૂટે લોભિયાનું નાણું છૂટે વહરા માણાનું વેણ છૂટે કે જેમ નમણી બાઈનું નેણ છૂટે એમ ચેતક છૂટી ગયો તો ભાઈ કેમ રોકાય ચેતક છૂટી જેલ બોલ કે કબૂલ હઈ તોલ બહલોલ ખાપે એ આખા ચેતકના આમ ઈશારો કર્યો ચોકડાથી મોઢામાં ચોકડું હતું હાથમાં નહીં ચેતક સમજી ગયો સેત રાહો થયો થાતાની હારે જે ભાલું બહલોલ ખાનને મારવાનું હતું એ સલીમ માથે છૂટું થયું જે શમશેર સલીમ માથે હલવવાની હતી એ બહલોલ ખાન માથે છૂટી થઈ તો બોલ કે કબૂલ હઈ તોલ બહલોલ ખાપે તા બાગેરાન કત્તારાન અને કત્તાસો વિનોદ में કાપી તો નાખ્યો પણ વિનોદમાં હવે કોક કે વિનોદ કોને કહેવાય આનંદ કોને કહેવાય પ્રમોદ કોને કહેવાય તો કે વિનોદ એને કહેવાય એક તો પોહ મહિનો હોય વાડીએથી છાનામાના રીંગણા લાવ્યો હોય એ પોચી પૂનમની રાતે વીણીને ઓરડામાં જઈ ઘરના આણતને આપ્યા હોય પ્રેમથી કીધું હોય કે સવારમાં આનું શાક કરજો ગમે ગમે એમ થાય પણ તમે જ પાછા વાડીએ ભાત લઈને આવજો કુદરતને કરવું વહેલા પરોડમાં બધું કામ કરી બે પગની વચ્ચે દાંતરડું હોય હાથની માલિપા રીંગણું હોય વિચાર કરતી હોય ડીટું વનારું નો વનારું વનારું નો વનારું એમાં નાનો દેર આવીને કે ભાભી કેટલી વાર કે આટલી વાર અને જેમ આમ કે આમ વનારી જાય રીંગણું અને જે વિનોદ દેખાય એટલો વિનોદ રાણાજીને તે દિવસે યુદ્ધના મેદાનમાં દેખાણો તો બહલોલ ખાન માથે કત્તાસો વિનોદ મેં પણ ટોપાકટ ટોપીકટ શીશકટ પીતકટ આઈ મિલી ઉપમા સુમોદ મેં હવે જોઈ લો એની ઉપમા ઉપમેય અલંકાર તો કે રાહુ ગોદ મંગલ કી મંગલ ગુરુ કી ગોદ ગુરુ ગોદ ચંદ અરુ ચંદ રવિ ગોદ में તો કે રાહુ કેવો હોય કે કાળો તો માથાનો ટોપ કેવો હતો બહલોલ ખાનનો લોખંડનો કે કાળો મંગલ કેવો હોય કે લાલ અંદરની ટોપી કેવી હતી કે લાલ ગુરુ કેવો હોય કે પીળો તો એનું વસ્ત્ર કેવું હતું પિત્ત વસ્ત્ર કે પીળું માથાનો ભેચો કે એ સફેદ તો કે ચંદ્રમા કે સફેદ બધા ગ્રહ આવી ગયા કે હા આજે એક સૂર્ય રહી ગયો કે રાણાજીની તરવાર રૂપી સૂર્યના ખોળામાં બધું પડ્યું હતું કે છે દુર્સાજી